ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे कुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्ससुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मद्रोण तथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः सरोजममलं गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितम्। लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमल प्रध्वंसिना श्रेयसे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। अध्याय 6 श्लोक 20। यत्रो परमते चित्तं निरुद्धं योग सेवया यत्र चैवात्म
ચૈવાત્મનાત્માનम् પશ્યન્નાત્મનિ તુષ્યતિ સુખમાત્યંતિકં યત્તત બુદ્ધિગ્રાહ્યમતીન્દ્રિયં વેત્તિ યત્ર ન ચૈવાયં સ્થિતશ્ચલતિ તત્વતઃ યલ્લબ્ધ્વા ચાપરં લાભં મન્યતે નાધિકં તતઃ યસ્મિन् સ્થિતો ન દુઃખેન ગુરુણાપि વિચાલ્યતે તન્વિદ્યા દુઃખ સંયોગ વિયોગં યોગ સંગૃતમ સનિશ્ચયેન યોક્તવ્યઃ યોગો નિર્વિણ્ય ચેતસા યત્ર ઉપરમતે ચિત્તમ નિરુદ્ધમ યોગ સેવયા. નિરુદ્ધમ યોગ સેવયા, યોગના અભ્યાસથી જેણે પોતાના મનને નિરુદ્ધ કરી દીધું. સંસ્કૃતમાં એક જ ધાતુ હોય એના અનેક શબ્દ બનતા હોય. નિરુદ્ધમ શબ્દ અહીંયા કહેવામાં આવે. એટલે યોગ સૂત્રમાં શબ્દ છે યોગ ચિત્ત નિરોધ. તો નિરોધ શબ્દ પણ એક ધાતુમાંથી બન્યો, જે ધાતુમાંથી આ નિરુદ્ધમ છે. તો સામાન્ય રીતે નિરોધ નો અર્થ આપણે શું કરીએ? અટકાવી દીધું. નિરોધ નો અર્થ શું કરીએ? અટકાવી દીધું. તો કે ખરેખર ચિત્તને અટકાવવાનું છે. જો આ વિચારમાં ભગવાન શું કે છે? નિરુદ્ધમ યોગ સેવયા, યોગના અભ્યાસથી, આ આત્મચિંતનના ધ્યાનના અભ્યાસથી. જો 2 મિનિટ ને 5 મિનિટ અઠવાડિયામાં એક વાર કરીએ એને અભ્યાસ નહીં કહેવાય. એક જ સમયે રોજ એક જ સ્થાન પર બેસીને આપણે 15 મિનિટ, અડધો કલાક શું કરીએ? આ આત્મચિંતન કરીએ તો પછી એને શું કહેવાય? યોગ અભ્યાસ. અને અભ્યાસ માટે શું શું આવશ્યક છે એ ભગવાન આપણને કઈ જગ્યા? યુક્તાહાર વિહાર, આસન ક્યાં મૂકવું જોઈએ, કેવું શુચૌ દેશે પ્રતિષ્ઠાપ્ય, જ્યાં આપણે બેસીએ એ સ્થાન કેવું હોવું જોઈએ? પવિત્ર, શુચિ. એટલું જ નહીં, આપણું જીવનનું રોજબરોજનું જીવન પણ યોગ્ય હોવું જોઈએ. અને આ પ્રકારથી યોગ અભ્યાસ જ્યારે કરવામાં આવે તો ચિત્તમ નિરુદ્ધમ. તો ચિત્તને અટકાવવાનું નથી. ચિત્તનો વૃત્તિનો પ્રવાહ તો ચાલી જ રહે. આપણે આગલા શ્લોકમાં જોયું ને, નેંગતે સોપમા સ્મૃતા. પેલી દીવાની જ્યોત છે એ બાહ્ય દ્રષ્ટિએ સ્થિર છે, પણ આંતરિક દ્રષ્ટિએ વિચારીએ તો શું છે? પેલી નવી નવી જ્યોત સતત પ્રગટ થતી રહે છે. એટલા માટે પેલું ઘી ઓછું થતું જાય. એટલે દીવાની જ્યોત બાહ્ય દ્રષ્ટિએ સ્થિર હોય, પણ આંતરિક દ્રષ્ટિએ તો શું છે? પેલો ઘીનો પ્રવાહ અંદર આવતો જ જાય છે. જેમ નવું નવું ઘી આવે એમ નવી નવી જ્યોત બનતી જ જાય છે. એમ આપણું બાહ્ય દ્રષ્ટિએ આપણું મન શાંત લાગે છે, બાહ્ય દ્રષ્ટિએ સ્થિરતા લાગે છે, પણ આંતરિક દ્રષ્ટિએ વિચારીએ તો શું છે? આપણા મનની વૃત્તિ સતત એ આત્મચિંતન કરી રહી છે. એટલે વૃત્તિ અટકી નથી ગઈ. જો સમજવાનું, નિરોધ નો અર્થ અટકાવવાનું નથી. નિરોધ નો અર્થ છે એક જ વિષયનું સતત ચિંતન કરવું. અને એટલે શંકરાચાર્ય કહે છે સર્વતઃ નિવારિત પ્રચારમ. આ મન આપણું જે છે સર્વતઃ બધે પેલું ભટકતું રહે. પ્રચાર એટલે શું છે? બધે જ એનો પસાર થતો રહે. પેલાનું ચિંતન કર્યું, આનું ચિંતન કર્યું, એટલે વિષયો પેલા બદલાતા રહે છે. આ ગ્લાસમાં પાણી હોય ને, જો ઢોળાયેલું હોય તો આપણને પીવામાં કામ આવે ને, પણ એને જો એકત્રિત કરીને એક ગ્લાસમાં ભેગું કરેલું હોય તો આપણે પીવામાં એનો ઉપયોગ કરી શકીએ. એમ આપણા મનની વૃત્તિઓ જો ચારે બાજુ સર્વતઃ
ચારે બાજુ ફેલાયેલી છે તો એ ચિંતન માટે આપણને ઉપયોગી થાય નહીં. તો આપણે મનની વૃત્તિ સામાન્ય રીતે કેવી છે? ચારે બાજુ ફેલાયેલી છે અને એ સ્વાભાવિક છે, વ્યવહારમાં જરૂરી છે. જો પેલો ગાડી ચલાવી રહ્યો છે તો એની આંખ કેવી હોવી જોઈએ? ચારે બાજુ જોતા રહેવું પડે. પાછળથી શું આવી રહ્યું છે, આગળથી શું આવી રહ્યું છે, જમણી બાજુથી શું છે, ડાબી બાજુથી શું છે. તો ચારે બાજુ એને એનું મન ફેલાયેલું રાખવું જ પડે. એમ વિચારે કે હું ગાડી ચલાવું છું, સામે જ ખાલી જોઉં તો ગાડી ચલાવાય નહીં? ચલાવાય. એટલે વ્યવહારની દ્રષ્ટિએ જે બુદ્ધિની વૃત્તિ જે છે એ કેવી છે? સર્વતઃ પ્રચાર, ચારે બાજુ ફેલાય છે. પણ જયારે આપણે આત્મચિંતન કરવું હોય તો શું કરવું પડે? સર્વતઃ નિવારિત પ્રચારમ. સર્વ જે મન અનેક વિષયોમાં ભટકી રહ્યું છે ત્યાંથી મનને આપણે પાછું લાવવું પડે. અને એને શું કહેવાય? નિરુદ્ધમ. અનેક વિષયોમાં જે મન ભટકી રહ્યું છે ત્યાંથી એને એક જ વિષયમાં લાવવું, એને શાસ્ત્રમાં શું કહેવામાં આવે? નિરુદ્ધમ. અટકાવવાનું નથી. યોગ સેવયા, યોગ અનુષ્ઠાનેન. પણ આવું કેવી રીતે કરી શકીએ? યોગના અનુષ્ઠાનથી આપણે આ કરી શકીએ. તો શું થશે? યસ્મિન ચ કાલે આત્મના સમાધિ પરિશુદ્ધેન અંતઃકરણેન. જો શંકરાચાર્ય શબ્દો લખે ને બહુ વિચારવા જેવા. સામાન્ય રીતે સમાધિ શબ્દ આપણે વાપરીએ તો પેલો યોગમાં સમાધિ શબ્દ છે. યોગમાં બે પ્રકારની સમાધિ છે, એક સવિકલ્પ સમાધિ, બીજી નિર્વિકલ્પ સમાધિ. વિકલ્પ સમાધિ એટલે કે એ મન એ દ્રષ્ટામાં નિરુદ્ધ થઈ ગયું. પણ આ નિર્વિકલ્પ સમાધિ જેને કહેવામાં આવે છે તો શંકરાચાર્યજી કહે છે સમાધિ પરિશુદ્ધેન અંતઃકરણેન. આ સમાધિ નકામી વસ્તુ નથી. સમાધિ પણ કામનું તો છે જ. પણ સમાધિ લાગવાથી મને બ્રહ્મ જ્ઞાન થઈ ગયું એવું આપણે કહી શકીએ નહીં. આ સમજ. સમાધિથી બ્રહ્મ જ્ઞાન નહીં થાય. આપણે આગળ જોઈ આત્મા વારે શ્રોતવ્ય. આ આત્માને શું છે? શ્રવણ કરવું પડે. શાસ્ત્ર શ્રવણ દ્વારા જ આપણને જ્ઞાન થવાનું. સમાધિ લગાવવાથી બ્રહ્મ જ્ઞાન થતું નથી. આપણું મન એટલું શાંત છે, પવિત્ર છે, સાત્વિક છે, પણ એટલા માત્રથી આપણને બ્રહ્મ જ્ઞાન થઈ શકે નહીં. અને એટલે શંકરાચાર્ય કહે છે આ સમાધિ દ્વારા આપણા અંતઃકરણ શું કરે છે? પરિશુદ્ધેન. પરિતઃ એટલે કે સારી રીતે આપણું અંતઃકરણ જ્યારે શુદ્ધ થઈ જાય છે ત્યારે શું થાય? આત્માનમ પરમ જ્યોતિ ચૈતન્ય જ્યોતિ સ્વરૂપમ પશ્યન. જ્યારે આવું શુદ્ધ મન આપણું હોય છે ત્યારે શુદ્ધ મન દ્વારા આપણે પોતાના સ્વરૂપને ઓળખી શકીએ. અહીંયા પશ્યન નો શું કરવાનું? ઓળખવાનું છે. હું નિત્ય શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મા છું. જો આ બધી ચર્ચા આપણે આગળ કરી ગયા કે આત્મા તો છેવટે કેવો છે? સ્વતઃ સિદ્ધ સ્વપ્રકાશ ચૈતન્ય સ્વરૂપ આત્મા છે. આત્મા ચૈતન્ય સ્વરૂપ છે. આત્માથી અન્ય સર્વ જે છે એ જડ છે, વિષય છે, અનિત્ય છે. નહીં પણ એક જ ગ્રુપ બધી તોડી જાય એવું નહીં. એવું છે. મને તેમ કે એક જ ગ્રુપ બધું તોડીને ચાલ્યા કરે. તો આત્મચિંતન નો વિષય કયો છે? ચૈતન્ય જ્યોતિ સ્વરૂપમ આત્મા. આત્મા કેવો છે? ચૈતન્ય સ્વરૂપ છે. હું ચૈતન્ય સ્વરૂપ આત્મા છું. તો ચૈતન્ય, તમે ચૈતન્ય સ્વરૂપ આત્મા છો એ કોઈકને કેવી રીતે ખબર પડે? આ શરીર ચાલી રહ્યું છે એટલે ચૈતન્ય છે. આંખ જોઈ રહી છે એટલે ચૈતન્ય છે. જો વિચાર, આ પુષ્પ છે એમ ક્યારે ખબર પડે? આંખથી તમે એને જુઓ છો.
એટલે પ્રશ્ન પૂછું કે તમે જુઓ છો એટલે સૂર્ય છે કે સૂર્ય છે એટલે જુઓ છો? સામાન્ય રીતે લોકો શું વિચારે છે એટલે જોઉં છું. જો છે એટલે જોઉં છું એવું જો હોય તો અંધને પણ દેખાવું જોઈએ, કારણ કે છે. પણ અંધ વ્યક્તિને સૂર્ય દેખાતો નથી, એનો અર્થ શું થયો? સૂર્યની જે જ્યોતિ જે છે, સૂર્યનો જે પ્રકાશ છે, એ પ્રકાશને પણ આ ઇન્દ્રિયની જ્યોતિ દ્વારા પ્રકાશિત કરવો પડે. વિચારો, એને ઇન્દ્રિય જ્યોતિ કહેજો. આ સમજો, આ શંકરાચાર્ય જે ચૈતન્ય જ્યોતિ એવો શબ્દ વાપરે છે, કારણ કે બૃહદારણ્યક આખું એક આખો અધ્યાય જે છે શાના માટે છે? જ્યોતિ બ્રાહ્મણ. તો કે બહાર આ સૂર્યનો પ્રકાશ છે, જ્યોતિ છે, પણ એ સૂર્યના પ્રકાશને પણ પ્રકાશિત કરવા માટે કોની જરૂર પડે? ઇન્દ્રિય જ્યોતિ. આ ઇન્દ્રિયની જ્યોતિ જે છે, ઇન્દ્રિયમાં જે પ્રતિબિંબિત ચૈતન્ય જે છે, એ સૂર્યના પ્રકાશને પ્રકાશિત કરે છે. પણ ઇન્દ્રિય સ્વયં જોઈ શકે? ઇન્દ્રિયની પાછળ મનોજ્યોતિ. પેલી મન નહીં હોય ઇન્દ્રિયની પાછળ તો મન સાંભળી શકે નહીં, જોઈ શકે નહીં. તો ઘણી વાર આપણી સાથે થાય, પેલી વસ્તુ આમ સામે જ પડી હોય, આપણે બધા એને શોધતા ફરીએ, પણ શું થાય? પેલી સામે પડેલી દેખાય જ નહીં આપણને. ઘણી વાર આપણને કોઈ કઈ વાત કરતા હોય, આપણું મન ક્યાંક બીજે જતું રહ્યું હોય, એને શું કહ્યું આપણે શું કરીએ? નહીં સાંભળી. એનો શું થાય? ઇન્દ્રિયની પાછળ જો મન નથી તો ઇન્દ્રિયોનું જે ગ્રહણ કરવાની શક્તિ જે છે એ નકામી છે. કારણ કે ઇન્દ્રિયો તો ફક્ત વિષય ગ્રહણ કરે છે, પણ એ ગ્રહણ કરીને પહોંચાડવાનું ક્યાં છે? મન સુધી પહોંચાડવાનું છે. પણ મન જ જો અહીંયા હાજર નથી તો પછી ઇન્દ્રિયોએ જે ગ્રહણ કર્યું એનો કોઈ નોંધ લેવાતી નથી. જો ઇન્દ્રિય ગ્રહણ તો કર્યું, પણ મને શું કરવું પડે? એની નોંધ લેવી પડે. પણ મન જો નહીં હોય તો મન નોંધ લે નહીં, તો ઇન્દ્રિયોનું ગ્રહણ કરવું નિષ્ફળ છે. એટલે એનો અર્થ શું થયો? ઇન્દ્રિય જ્યોતિ ત્યારે જ કામ કરે જ્યારે એની પાછળ મનોજ્યોતિ હોય. પણ આ મનોજ્યોતિ પણ ક્યારે કામ કરે? એની પાછળ આત્મજ્યોતિ હોય. આ ચૈતન્ય સ્વરૂપ આત્મા છે, જેને કારણે મન વિચારી રહ્યું છે. આ ચૈતન્ય સ્વરૂપ આત્મા છે, જેને કારણે ઇન્દ્રિય વિષયો ગ્રહણ કરે છે. આ ચૈતન્ય સ્વરૂપ આત્મા છે, જેને કારણે આ સંપૂર્ણ જગત આપણને દેખાઈ રહ્યું છે, આપણા અનુભવમાં આવી રહ્યું છે. જો આ સમજ. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે આ યોગી જયારે ધ્યાનમાં બેઠો છે, તો ધ્યાનમાં બેઠા બેઠા એને એના મનને, જે પ્રસરેલું મન જે છે એને એકત્રિત કરી દીધું છે. અને પછી એ શું કરે છે? આ ચૈતન્ય સ્વરૂપ આત્માનું એ ચિંતન કરે છે. હું નિત્ય શુદ્ધ ચૈતન્ય છું. આ ચિંતન કરવું પડે આપણે. એટલે કે છે સમાધિ શુદ્ધેન પશ્યન ઉપલભમાનઃ સ્વે એવ આત્મનિ તુષ્યતિ તુષ્ટિમ ભજતે. બહુ સુંદર કે હું ચૈતન્ય સ્વરૂપ આત્મા છું, એ જ ખરેખર લાભ છે અને એ જ ખરેખર આનંદ છે. બાકીની બધી વસ્તુ કેવી છે? જડ છે, અનિત્ય છે. જો એટલા માટે કહું કે આપણને એવું લાગે છે કે આને કારણે હું છું, આ જો મારા જીવનમાં નહીં હોય તો મારું જીવન ખાલી થઈ જાય. આમ આપણે શું કરી રહ્યા છીએ? આપણા અસ્તિત્વ, આપણા આનંદ ને આપણે ક્યાં મૂકેલું છે? પેલું બહાર મૂકી દીધું. જ્યાં સુધી તમારો આનંદ બહાર છે, જ્યાં સુધી તમે પોતાના અસ્તિત્વને અન્ય પર આધારિત રાખો છો, તો સુખી થવાની કોઈ શક્યતા નથી. આ સમજો. સુખી થવું હોય તો શું કરવું પડે? હું સ્વતઃસિદ્ધ ચૈતન્ય આત્મા છું. વ્યાસજીને કોઈ પૂછ્યું કે સુખ અને દુઃખ કોને કહેવાય? ત્યારે વ્યાસજીએ બહુ સરસ વાત કરી કે પરતંત્રતા જેવું દુઃખ નથી અને સ્વતંત્રતા જેવું સુખ નથી. જો તમે પોતાને દેહ માની રહ્યા છો, પોતાની ઇન્દ્રિય મન બુદ્ધિ માની રહ્યા છો, તો સ્વતંત્ર થવાની કોઈ શક્યતા નથી. કારણ કે ઉપાધિની દ્રષ્ટિએ તો કોઈ સ્વતંત્ર છે જ નહીં. કોઈ પણ વ્યક્તિ હોય
પણ એ ઉપાધિની દ્રષ્ટિએ સ્વતંત્ર હોઈ શકે? જો આગળ આપણે ચર્ચા કરી ગયા છે કે આપણું જીવન એ પરતંત્ર છે, અન્ય પર આધારિત છે. ભલે આપણને એમ લાગે છે કે હું તો સ્વતંત્ર છું, મારી રીતે જીવું છું, સ્વતંત્ર છીએ આપણે. તો આ અવાજ જ બતાવે આપણે કેટલા સ્વતંત્ર છીએ. આ સમજો, આપણે કઈ કરી શકીએ એમ છે જ નહીં. આપણી સ્વતંત્રતા કેટલી? આટલી આપણી સ્વતંત્રતા. વિચારી દો, આ જગતમાં શરીર, ઇન્દ્રિય, મન અને બુદ્ધિની દ્રષ્ટિએ કોઈ સ્વતંત્ર છે જ. ઉપાધિ તો આ જગત પર આધારિત છે. એટલે પેલું મારું એક જ દ્રષ્ટાંત યાદ રાખવાનું. સવારના પહોરમાં આપણને 1 કપ ચા જોઈએ, પણ 1 કપ ચા જોઈએ ને માટે શું કરવું પડે? ચા જોઈએ તો પેલા પાણી જોઈએ. પાણી જોઈએ એનો શું થયો? વરસાદ પડવો જોઈએ. એનો શું થયો? ઇન્દ્ર દેવતા, વરુણ દેવતા, સૂર્ય દેવતા, આ બધા પર આધારિત છે. એટલે જ્યાં સુધી સૂર્ય દેવતા આ સાગરના પાણીને તપાવે નહીં, વરાળ બનાવે નહીં, ત્યાં સુધી વાદળ બને નહીં. વાદળ બની ગયા પણ ઇન્દ્ર દેવતા પ્રસન્ન નહીં હોય તો વરસાદ પડે નહીં. આ દેવતાઓ પર આપણું જીવન આધારિત છે. અને વલસાડમાં રહેતા હોય તો નગરપાલિકા પર આધારિત છે. નગરપાલિકા પાણી આપે ત્યારે પાણી મળે. પછી દૂધ, વસુધારા ડેરી વાળો દૂધ સવારે મોકલાવે તો મળે. વસુધારા ડેરી વાળો હડતાલ પર ગયો, વસુધારા ડેરી જ નહીં, એ દૂધનું ડિસ્ટ્રીબ્યુશન કરવા વાળો હડતાલ પર ગયો, શું થવાનું? ડેરી વાળો ભલે દૂધની કોથળી તૈયાર રાખે પણ પેલો ટ્રક વાળો લઈને આવવું જોઈએ. તો એ દૂધ આપણા નાકા પર આવે, ત્યાંથી પછી આપણે દૂધની કોથળી લઈ આવીએ. અને દૂધની કોથળી એનો શું થયો? પેલી કોથળીની જરૂર પડે. કોથળીની જરૂર પડે એટલે કે કોથળી બનાવવા વાળો કોઈક બીજો, કોથળી પર છાપવા વાળો કોઈક ત્રીજો. અને ટ્રક ચલાવવી હોય તો પેલું ટાટા કંપની જોઈએ જે ટ્રક બનાવે. ટ્રક ચલાવવી હોય તો ડીઝલની જરૂર પડે, તો ડીઝલે મળવું જોઈએ. જો વિચારી જો, એક દૂધ આપણા ઘરે પહોંચે છે, પણ એ દૂધને ઘરે પહોંચતા શું થાય છે? અનેક મનુષ્યો કામ કરી રહ્યા છે. આ તો દૂધ ને પાણી, પછી ચા. ઉટીમાં કોડાઈ કેનાલ, સિમલા, નૈનીતાલ, આસામ બધે શું છે? ચાના બાગ છે. એ બાગમાં પેલી બહેનો સવારના પરમાં ઉઠે અને પેલી પત્તી, ચાની પત્તી તોડે. અને ત્યાં જ પેલી કારખાનું હોય, ત્યાં ચાની પત્તી બનાવવામાં આવે. જો આપણને એમ લાગે આ જીવરાજની 9 નંબરની ચા હું તો લઉં, વાઘ બકરી ચા હું તો પીવું. વાઘ બકરી વાળો ચા ને પત્તી ઉગાડવા જાય નહીં. આ સમજો, એ પેલાને ત્યાંથી હોલસેલમાં લે, પેકિંગ કરે અને શું કરે? મોકલે. તમારા ઘરમાં ચાની પત્તી ક્યારે આવે? આ બધા કામ કરે ને તો ચાની પત્તી ઘરે પહોંચે. ઘણી વાર એવું થાય એ બધું જ બરાબર હોય પણ પેલી દુકાન જ બંધ હોય. પૂછ્યા, ભાઈ ક્યાં ગયો? એના બાપા ગુજરી ગયા એટલે દેશ ગયેલો છે. ચાની પત્તી મળે ક્યાંથી? વચ્ચેનું એક અટકી પડે એટલે બધું જ અટકી પડે. ચા છે, દૂધ છે, પાણી છે. ગુજરાતમાં ખાંડ વગરની કોઈ ચા પીએ જ નહીં. ખાંડ એટલે પછી શું છે? શેરડી છે, શેરડીના કારખાના છે, કારખાનામાં ખાંડ બને, ખાંડમાં ટ્રક શું થાય? આપણે ચા પીએ જ નહીં. આ સમજો, રાબડી જ પીતા હોઈએ આપણે. કારણ કે કેટલી 1 કપ ચામાં તો 2-4 ચમચી કુસું નાખેલી હોય, ખાંડ નાખેલી હોય. એટલે ચાનો તો સ્વાદ આવે જ નહીં. જે સ્વાદ આવે શાનો આવે? પેલો ખાંડનો જ સ્વાદ હોય. આટલાથી બની ગઈ ચા. ચૂલો જોઈએ, પછી ગેસનો સિલિન્ડર જોઈએ.
ગેસનો સિલિન્ડર, પછી પેલી માચીસ જોઈએ. હવે તો સારું પેલું લાઇટર છે. પહેલા તો પેલી માચીસ જ હોય, અને ચોમાસામાં જો વરસાદ પડે તો માચીસ પણ શું થઈ જાય, પેલો ગમે એટલું ઘસ ઘસ કરે ને પેલી દિવાસળી શું થાય, સળગે જ નહીં. એક ચા બનાવવામાં કેટલી પરતંત્રતા. અને ગુજરાતીને ચાના મસાલા વગર ચા ભાવે નહીં. ચાનો મસાલો એટલે આખું કેરાલા અહીંયા આવી જાય. આ વિચારજો કેમ, એલચી ને લવંગ ને તજ ને કે ભલું ભલું અંદર પડેલું, આ બધું ક્યાં બને, પેલા કેરાલાના બાગોમાં. ચા મસાલો. અમારા આશ્રમમાં એવા 2-4 જણા રહે. હું આશ્રમમાં જવાની ને તો મને કે તું આવે ને તો ચાનો મસાલો લેતી આવજે. આ બધું હોય ને તોય ચા નહીં બને. કેમ? તપેલી. તપેલી એનો શું થયું, પેલી લોખંડની ખાંડ, એમાંથી પેલા લોખંડની ખાંડ માંથી ખનીજ નીકળે, ખનીજ માંથી પેલું લોખંડ ગાળવામાં આવે, પછી પેલા ખનીજ નીકળ્યા પછી શું કરવાનું, તપેલી બને. એ તપેલી પેલા વાસણ વાળા ત્યાં આવે, અને પછી આપણા ઘરમાં તપેલી આવે. આટલાથી નહીં બને, ગળણી જોઈએ. ચાલ, તમારે તો ખાલી 1 કપ ચા જ પીવી છે, આ વિચારી જોજો. પણ 1 કપ ચા આ સંપૂર્ણ જગત સાથે તમને જોડી દે છે. અને ચા જ નહીં, દરેક વસ્તુ, પછી એ કપડા હોય કે શાકભાજી હોય, કોઈ પણ વસ્તુ જો વિચાર. એનો શું થાય, ઉપાધિની દ્રષ્ટિએ કોઈ સ્વતંત્ર છે? ઉપાધિની દ્રષ્ટિએ કોઈ સ્વતંત્ર છે જ નહીં. આપણે આ જગત પર આધાર રાખવો જ પડે, આ સમજો. એટલે ઉપાધિની દ્રષ્ટિએ જો આપણે વિચાર કરીએ તો ક્યારેય આપણને સ્વતંત્રતા મળી શકે એમ શક્ય જ નથી. અનેક પરિબળો છે, દેવતાઓ છે, પશુ છે, પક્ષી છે. જો હમણાં અમેરિકામાં એક બહુ મોટી ચિંતા ચાલી રહી છે. અમેરિકામાં મધમાખીઓ ઘણી ઓછી થઈ ગઈ છે. આપણે બહુ મધમાખીની પડેલી નથી, આ સમજો. ત્યાં અમેરિકામાં મુખ્ય જે પાક છે ને મકાઈનો પાક છે, ઘઉં અને મકાઈ. આ મકાઈની એક વિશેષતા છે. સામાન્ય રીતે આ બધા ફૂલ આપણે જોઈએ ને તો એક જ ફૂલમાં પુંકેસર પણ હોય અને એક જ ફૂલમાં બીજ હોય. એટલે એક પુંકેસર પરથી પેલા પરાગ પડીને બીજ શું થઈ જાય, એ ફલીભૂત થઈ જાય. પણ મકાઈની વિશેષતા એ છે કે એના એક જ છોડ પર પેલા 2 ફૂલ થતા હોય. એક જે છે પુલ્લિંગ હોય, એટલે શું કહે લોકો, સ્ત્રીલિંગ. એટલે પુંકેસર. તો એક પર જે પરાગ છે એ બીજા ફૂલ પર શું થવી જોઈએ, જે સ્ત્રીલિંગ છે ફૂલ એના પર જવું જોઈએ પરાગ. પણ એ પરાગ જાય કેવી રીતે, તો કે પેલી મધમાખી એ પરાગ ત્યાં લઈ જાય. આ પીપળો આપણે જે કહીએ ને, એ પીપળામાં 2 અલગ હોય. પીપળો અલગ હોય, નર પીપળો અલગ હોય, અને પેલી માદા પીપળો એને પીપળડી કહીએ આપણે, જેના પર પેલા પીળા ફૂલ આવતા હોય. એટલે જો મધમાખી નહીં હોય, ભમરા નહીં હોય, તો પછી આનું શું થવાનું, ફલીભૂત થવું શક્ય બને જ નહીં. અને અમેરિકામાં તમે જો ને તો 1 કરોડ હજારો એકરમાં પેલી મકાઈ રોપેલી હોય, પણ જો મધમાખી ઓછી હોય તો પછી એનું પરાગગમન થઈ શકે નહીં. પેલી મધમાખી જ પરાગગમન કરે. એનો અર્થ શું થયો, આ જીવ જંતુઓ પર પણ આપણે આધારિત રાખીએ જ છે. આપણો આધાર ફક્ત દેવતાઓ પર છે કે અન્ય મનુષ્યો પર છે એમ નહીં. આ જીવ જંતુઓ પણ આપણા જીવનને શક્ય બનાવી રહ્યા છે. અને એટલા માટે જ્યારે આપણે ચિંતન કરીએ ત્યારે આટલું વિચારી લેવાનું, ઉપાધિની દ્રષ્ટિએ કોઈ સ્વતંત્ર બની શકે એમ છે જ નહીં. પણ આત્મ ચૈતન્યની દ્રષ્ટિએ કોણ છે, સ્વત સિદ્ધ સ્વપ્રકાશ ચૈતન્ય સ્વરૂપ. જો આગળ ઉપાધિની દ્રષ્ટિએ શું છે તો ભગવાન આગળ બધું આપણે સમજાવી ગયા. દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા. આ દેહમાં કુમાર અવસ્થા છે, દેહની યુવા અવસ્થા છે, દેહની જરા અવસ્થા છે, પણ આત્મા તો કેવો છે, આ સર્વ અવસ્થાઓથી રહિત આત્મા છે. મનમાં કર્તૃત્વ ભોક્તૃત્વ છે, આત્મામાં કોઈ કર્તૃત્વ ભોક્તૃત્વ છે જ નહીં. આત્મા આ ઉપાધિ છે જ નહીં. મને ખબર પડતી જ નથી પાછળ વાળા સાંભળે છે કે નથી સાંભળતા હતા. તો
ઉપાધિ આપણી જે છે એની દ્રષ્ટિએ સ્વતંત્રતા થવાનો ક્યારેય વિચાર કરવાનો નહીં, પણ આત્મ તત્વની દ્રષ્ટિએ આપણે વિચારીએ તો કોણ છે? જ્યોતિ સ્વરૂપમ ચૈતન્ય સ્વરૂપમ આત્મા. અને એટલે કે છે ચૈતન્ય જ્યોતિ સ્વરૂપમ આત્માનમ પશ્યન. આ ચૈતન્ય સ્વરૂપ આત્માનું એ ચિંતન કરે છે. ચૈતન્ય સ્વરૂપ આત્મા તરીકે હું સ્વતંત્ર આત્મા છું. અને એકવાર જો આ પોતાની સ્વતંત્રતા ખબર પડી, એકવાર જો હું ચૈતન્ય સ્વરૂપ આત્મા છું, પછી ઉપાધિની પરતંત્રતા મને દુઃખી કરી શકે ખરે? બહુ વિચારવાનું કે હું ચૈતન્ય સ્વરૂપ આત્મા છું, જે સ્વતઃ સિદ્ધ ચૈતન્ય છે, પછી ઉપાધિની જે પરતંત્રતા છે એ કોઈ પણ પ્રકારે આપણને દુઃખી કરી શકે. આ સમજો કે શરીરની દ્રષ્ટિએ તો જે કરવું પડે આપણે કરવાનું જ છે. શરીરની દ્રષ્ટિએ ભલે આપણે કરતા રહીએ, પણ આત્માની દ્રષ્ટિએ તો શું છે? નૈવ કિંચિત કરોમિ યુક્તો મન્યેત તત્વવિદ. જે જ્ઞાની છે તો શું વિચારે છે? આ ઇન્દ્રિયોના વિષયમાં જઈ રહી છે. હું તો કોણ છું? સ્વતંત્ર ચૈતન્ય આત્મા છું. વિષયો ગ્રહણ થાય ત્યારે પણ હું ચૈતન્ય આત્મા છું. વિષયો ગ્રહણ થતા નથી ત્યારે પણ હું કોણ છું? ચૈતન્ય આત્મા તો છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ પ્રકારે જે યોગના અભ્યાસથી જેને પોતાના મનને નિરુદ્ધ કરી દીધું છે, એ નિરુદ્ધ કરેલા મનથી એ શું કરે છે? પોતાના ચૈતન્ય સ્વરૂપ આત્માને ઓળખે છે. અહીંયા પશ્ચિમનો શું કરવાનો? જુએ છે એમ નહીં લેવાનું. જો સમજો, પશ્ચિમનો અર્થ જો આપણે જુએ છે એમ લઈએ તો ચૈતન્ય શું થઈ ગયું? દ્રશ્ય થઈ ગયું. આંખથી જે જોઈએ એને આપણે દ્રશ્ય કહીએ, પણ ચૈતન્ય દ્રશ્ય કોટીમાં આવી શકે ને? એટલે પશ્યન શબ્દ ભલે ભગવાન અહીંયા ઉપયોગ કરી રહ્યા હોય, એટલે શંકરાચાર્યજી કહે છે પશ્યન એટલે ઉપલબ્ધમાન. ઉપલબ્ધમાન એટલે કે આ ઉપલબ્ધ થઈ રહ્યું છે. હું ચૈતન્ય સ્વરૂપ આત્મા છું, એ ઉપલબ્ધ થઈ રહ્યું છે. કોઈ પણ કર્મ થઈ રહ્યું હોય, જો એટલે આ ગીતાનો અભ્યાસ કરીએ ને એની સાથે સાથે ઉપનિષદનો અભ્યાસ પણ આવશ્યક છે. ભગવદ ગીતા તો આપણને ભણાવે જ છે, પણ સાથે ઉપનિષદ પણ એટલી જ આવશ્યક છે. કેનો ઉપનિષદમાં આપણે દર્શાવવામાં આવ્યું કે આંખ જુએ છે, પણ આંખથી આત્માને જોઈ શકાય? આંખથી આત્માને જોઈ શકીએ નહીં, પણ આંખની દર્શન ક્રિયા કોને પુરવાર કરે છે? આંખની પાછળ ચૈતન્ય સ્વરૂપ આત્મા છે. જો આંખની પાછળ ચૈતન્ય સ્વરૂપ આત્મા નથી તો દર્શન ક્રિયા થઈ શકે નહીં. કાન શ્રવણ ક્રિયા કરી રહ્યા છે તો કાનની જે શ્રવણ ક્રિયા છે એ કોને કારણે થઈ રહી છે? ચૈતન્ય આત્માને કારણે. આ હાથ હલી રહ્યો છે એ કોને કારણે હલી રહ્યો છે? ચૈતન્ય આત્માને કારણે. આમ આ જગતમાં જેટલી પણ ક્રિયાઓ થઈ રહી છે એ બધી ક્રિયા કોને કારણે થઈ રહી છે? જ્યોતિ સ્વરૂપ આત્મા. જો એટલે જ કહું, એક વિશેષ કાળ, એક વિશેષ દેશને આત્મ સાક્ષાત્કાર નહીં કહેવાય. આ સમાધિને જો આપણે સાક્ષાત્કાર કહીએ ને તો બહુ મોટી મુશ્કેલી છે. પેલી સમાધિ લગાવવી પડે, સમાધિ લગાવી, પણ સમાધિ કાયમ રહેશે? કાયમ 24 કલાક કોઈ સમાધિમાં બેસી શકે? એટલે સમાધિમાંથી તો શું થવાનું? એ ઉઠવાનો જ છે. જ્યાં સમજો એ સમાધિમાંથી ઉઠ્યો, સમાધિ રહી નહીં તો પછી શું થઈ ગયો? પેલો દુઃખી થઈ ગયો. કેમ? આ સમાધિ જતી રહી, છૂટી ગઈ સમાધિ. સમાધિ પણ એક મનની અવસ્થા છે, નિદ્રા મનની અવસ્થા છે. તેમાં તામસિકતા છે અને મન સૂઈ ગયું છે. સમાધિ પણ એક મનની અવસ્થા છે જેમાં મન જાગ્રત છે, સાત્વિક છે અને તત્વ ચિંતન કરવા માટે એ ઉપયોગી છે. પણ 24 કલાક કોઈ સમાધિ લગાવી શકે નહીં. સમજો, સમાધિ પણ સ્વયં કેવી છે? અનિત્ય છે.
એટલે શંકરાચાર્યજી કહે છે કે સમાધિ એ આત્મ સાક્ષાત્કાર નથી. ભજગોવિંદમાં એટલા માટે ભગવાન શું કહે છે, યોગ રતો વા ભોગ રતો વા. યોગ રતો વા એટલે કે એ સમાધિમાં બેઠો છે. ભોગ રતો વા એટલે કે આ સંસારમાં એ કઈક પ્રવૃત્તિ કરી રહ્યો છે. સંગ રતો વા સંગ વિહીન, અનેક લોકોની વચ્ચે બેઠો છે અથવા એ એકલો બેઠો છે. યસ્ય બ્રહ્મણી રમતે ચિત્તમ, એનો શું થયું, કોઈ પણ અવસ્થા હોય જો એનું મન આ નિત્ય શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ બ્રહ્મમાં એનું મન લાગેલું છે તો શું થવાનું, સમાધિ હોય કે સમાધિ ન હોય. જો એટલે હંમેશા કહું, વેદાંત એટલે ખુલ્લી આંખનું ધ્યાન છે. આ બંધ આંખથી તો ધ્યાન બધા જ કરે છે, પણ ખુલ્લી આંખેથી ધ્યાન કરવું કોણ શીખવે છે, આ વેદાંત આપણને શીખવે છે. કેમ? બોધમ બોધમ પ્રતિબોધ વિદિતમ મતમ. દરેક વૃત્તિ જે ઉઠી રહી છે એ ઉઠી રહેલી વૃત્તિ પણ આપણને કોનું જ્ઞાન કરાવે છે, એ ચૈતન્ય સ્વરૂપ આત્માનું આપણને જ્ઞાન કરાવે. દર્શન ક્રિયા કોને પુરવાર કરે છે? દર્શન ક્રિયા જે છે એ થઈ રહી છે કોને કારણે, ચૈતન્યને કારણે. એનો અર્થ શું થયો, જે પણ કોઈ વિષય ગ્રહણ કરીએ, જે પણ કોઈ કર્મ કરીએ કે જે પણ કોઈ વિચાર કરીએ, આ બધાની પાછળ કોણ છે, ચૈતન્ય સ્વરૂપ આત્મા તો અવશ્ય છે. જો વિચારી, ક્યારેય તરંગ પાણીને ઢાંકી શકે, ક્યારેય ઘડો માટીને ઢાંકી શકે? તમે જયારે ઘડો જુઓ છો તો ઘડો જુઓ ત્યારે માટી જુઓ કે નહીં જુઓ? તમે જયારે તરંગના દર્શન કરો છો તો તરંગના દર્શન કરી રહ્યા છો ત્યારે જળના દર્શન થાય છે કે નથી થતું? થાય જ છે. તો એ જ રીતે દરેક વૃત્તિ જે ઉઠી રહી છે એ વૃત્તિની પાછળનું ચૈતન્ય શું છે, ઢંકાઈ ગયું. દર્શન ક્રિયા થઈ રહી છે, શું દર્શન ક્રિયા ચૈતન્યને ઢાંકી શકે? સમજો, એનો અર્થ શું થયો, દરેક વૃત્તિ, દરેક કર્મ, દરેક વિષય ગ્રહણ કરવું તો ચૈતન્યને અભિવ્યક્ત કરી શકે, ચૈતન્યને ઢાંકી શકે નહીં. અને એટલે ભગવાન કહે છે કે આ પ્રકારથી જેણે પોતાનું મન એ ચૈતન્ય સ્વરૂપ આત્માના ચિંતનમાં એકાગ્ર કરી લીધું છે, એને માટે પછી શું છે, પશ્યનાત્મનિ તુષ્યતિ. સર્વત્ર એને એ ચૈતન્ય સ્વરૂપના દર્શન થઈ રહે. જો આ ભગવદ ગીતા હોય, ઉપનિષદ હોય, તત્વજ્ઞાનની ચર્ચા કરવી હોય તો શાસ્ત્રો સિવાય શક્ય નથી. એટલે નરસિંહ મહેતા પણ શું કહી ગયા, વેદ તો એમ વધે શ્રુતિ સ્મૃતિ સાખદે, કનક કુંડળ વિશે ભેદ નવ હોય. સોનું કનક રૂપે હોય, સોનું જે છે એ કુંડળ રૂપે હોય કે હાર રૂપે હોય, સોનું તો શું છે, સોનું જ છે. ચિત્ત ચૈતન્ય વિલાસ તદરૂપ છે. આ સર્વત્ર શું છે, ચૈતન્ય સ્વરૂપ આત્મા માત્ર જ છે. વૃક્ષ તું બીજ તું, વૃક્ષ પણ બીજ જે છે એ પણ કોણ છે, વૃક્ષ પણ ચૈતન્ય સ્વરૂપ આત્મા છે, બીજ પણ ચૈતન્ય સ્વરૂપ આત્મા છે. અને એટલે ભગવાન કહી રહ્યા છે સર્વત્ર એને ચૈતન્ય સ્વરૂપ આત્માના દર્શન થઈ રહ્યા છે. તુષ્યતિ ચ, અને એનો આનંદ ક્યાં છે, હું સ્વતંત્ર ચૈતન્ય સ્વરૂપ આત્મા છું, એ અનુભવમાં જ એનો આનંદ છે. અન્ય વિષયથી આનંદ નથી. તુષ્યતિ, શંકરાચાર્યજી કહે છે તુષ્ટિમ ભજતે, એને એ આનંદની અનુભૂતિ. જો અહીંયા અનુભવ શબ્દ વાપરી નહીં શકાય, આ સમજો. ચૈતન્ય સ્વરૂપ આત્માનું જે જ્ઞાન છે એની ઓળખ જે છે ત્યાં પછી અનુભવ શબ્દ આપણે વાપરી શકીએ નહીં, કારણ કે અનુભવમાં દ્વૈત હોય, અનુભવ કરનાર પણ હોય અને અનુભવનો વિષય પણ હોય. પણ અહીંયા વિષય છે કોઈ, ચૈતન્ય સ્વરૂપ આત્મા પણ તમે સ્વયં છો અને ઓળખનાર પણ કોણ છે, આપણા દસમા જેવું છે. દસમો શોધી રહ્યો છે, કોને શોધી રહ્યો, દસમાને. અને જયારે એને કહેવામાં આવે તું દસમો છે, ત્યારે એ એવું કહી શકે મને દસમાનો અનુભવ થયો,
સમજાય તમને શું કહેવા માંગુ? અનુભવ શબ્દ અહીંયા ઉડી જાય. એવું કહી શકે મને 10માનો અનુભવ થઈ ગયો? એવું કહી શકે મને 10માનો સાક્ષાત્કાર થઈ ગયો? જો વિચાર, 10મો એ અનુભવનો વિષય નથી. 10મો એ ઓળખાણનો વિષય છે, ઓળખ છે. જો એટલે શું કહે છે? હા, મને ખબર પડી ગઈ, હું 10મો છું. એ જ રીતે ભગવાન જયારે અહીંયા એમ કહી રહ્યા છે તુષ્યતિ, એટલે કે અનુભવથી આપણે જે સંતોષ મેળવ્યો છે એની વાત ભગવાન કરતા નથી, પણ એને પોતાને ઓળખી લીધો. હું નિત્ય ચૈતન્ય સ્વરૂપ આત્મા છું. આ ઓળખાણમાં જ એને આનંદ છે. જો આ વિચાર, એ ઓળખાણનો જે આનંદ જે છે, કલાક ક્યાં જતો રહે ને ખબર જ નથી પડતી. મને એમ હતું કે આ શ્લોક સમજાવીને પછી બીજો શ્લોક આગળ ચાલીશું, પણ આ શ્લોકમાં શું થઈ ગયું? તો આનંદની જે અનુભૂતિ, એટલે મને શાસ્ત્રમાં અનુભવને બદલે કયો શબ્દ વાપરવામાં આવે? અનુભૂતિ. અનુભૂતિ એટલે ઓળખ. તો પોતાના સ્વરૂપને જયારે એ ઓળખી લે છે અને પોતાના સ્વરૂપનું જયારે ચિંતન કરે છે, તો પછી અન્ય કોઈ પ્રકારના આનંદની અપેક્ષા એને નથી. એટલે સ્થિત પ્રજ્ઞાના લક્ષણમાં પણ ભગવાન શું કહી ગયા? આત્મની એવા આત્મના તુષ્ટ. એ પોતે જ પોતાનાથી સંતુષ્ટ છે. એના પોતાના સંતોષ માટે એને અન્ય કોઈની આવશ્યકતા રહેતી નથી. યસ્તુ આત્મરતિરેવ સ્યાદ આત્મતૃપ્તશ્ચ માનવઃ આત્મન્યેવ ચ સંતુષ્ટઃ. જેની રતિ, જેનું રમણ, જેની ક્રીડા, જેનો સંતોષ ક્યાં છે? પોતાના ચૈતન્ય સ્વરૂપ આત્મામાં જ છે. જો વિચાર, એક વાર પૂર્ણ આનંદ સ્વરૂપ આત્માને ઓળખી લીધો, સ્વતંત્ર આત્માને ઓળખી લીધા પછી આ જગત પર કોઈ પણ પ્રકારની પરતંત્રતા રહેતી નથી. એટલા માટે આ જેટલા અજ્ઞાની જીવો છે એ બધા શું કરતા રહે છે? જ્યાં સુધી અજ્ઞાન છે, અવિદ્યા દેવી બેઠી છે, ત્યાં સુધી આ જગત પ્રત્યે આપણે શું કરીએ છીએ? સુખની ભીખ માંગીએ છીએ. આ સમજો. હે ધન મને સુખ આપ, હે ઘર મને સુખ આપ, હે પુત્ર મને સુખ આપ. આપણે શું કરીએ છીએ? પૂજ્ય સ્વામીજી એટલા માટે બહુ સરસ કે આ બધા અજ્ઞાની જીવો જે છે એ બધા ભિખારી છે. કેમ? હે સ્વર્ગ મને સુખ આપ. આપણે આ જગત પ્રત્યે શું કરતા રહીએ? ભીખ માંગતા ફરીએ. પણ ભીખ માંગવાની આવશ્યકતા છે જ નહીં. કેમ? આનંદ સ્વરૂપ હું સ્વયં છું. પણ પોતાને આનંદ સ્વરૂપ ઓળખતા નથી, એટલે માટે આ જગત પાસે આપણે શું કરીએ છીએ? ભીખ માંગીએ છીએ. પણ એક વાર પોતાના આનંદ સ્વરૂપની અનુભૂતિ થઈ ગઈ, ઓળખાણ થઈ ગઈ, તુષ્યતિ છે, એનો સંતોષ એ આત્મામાં જ છે. બહાર એને સંતોષ શોધવાની, બહાર એને આનંદ શોધવાની કોઈ આવશ્યકતા રહેતી નથી. જો એનો અર્થ શું થયો ખબર છે? સ્વતંત્રતા એક જ રીતે શક્ય છે, પોતાને આનંદ સ્વરૂપ આત્મા આપણે ઓળખી લઈએ. જ્યાં સુધી આનંદ સ્વરૂપ આત્મા ઓળખતા નથી ત્યાં સુધી સ્વતંત્રતા મેળવવી અશક્ય છે. અજ્ઞાન છે ત્યાં સુધી પરતંત્રતા રહેવાની જ. જ્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ નહીં થાય ત્યાં સુધી પરતંત્રતાની પણ નિવૃત્તિ થઈ શકે એમ છે જ નહીં. સમજો, આપણે ગમે એટલી ચર્ચા કરીને, ગમે એટલું ધન મેળવે ને ગમે એટલો પરિવાર હોય, પણ સ્વતંત્રતા તો એક જ રીતે છે, સંતોષ એક જ રીતે છે. પોતાને નિત્ય શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મા આપણે ઓળખી લઈએ. અને એક વાર જેને પોતાને ઓળખી લીધા પછી એને કોઈના પર પણ આધાર રાખવો પડતો નથી. આગળ આપણે આવતીકાલે. સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તાં ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવन्तु કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ
सर्वेषां शान्तिर्भवतु सर्वेषां पूर्णं भवतु सर्वेषां मङ्गलं भवतु सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति